આમાં 552 બાળકો અભ્યાસ કરે છે અને એ મુજબ દરરોજ કોઈ એક બાળકનો જન્મદિવસ હોય અને આપણા સ્કૂલની નિયમ મુજબ કે ચોકલેટ પોતાના મિત્રો માટે અને પોતાના ટીચર્સ માટે લાવવાની, અને ટીચર્સ માટે એમાં ખાસ કે મોટી ચોકલેટ લાવવાની. અને અમે 100 ટીચર્સ છીએ એટલે એ ખર્ચ એમને વધી જાય છે. બિચારા જે બાળકો એફર્ટ કરી શકે છે અને વાંધો નહીં, પણ જે બિચારા નથી કરી શકતા એ દેખાદેખીમાં કે મિત્રએ કર્યું બીજાએ કર્યું એટલે મારે પણ એ કરવાનું છે એટલે એ ઘરે જઈને જીદ કરશે, પૈસા લાવશે અને પ્લસ સ્કૂલમાં ચોકલેટના રેપર્સ બધે જોવા મળશે. તો એક નિયમ કર્યો કે આપણે ચોકલેટ લાવી જ નથી, બર્થડેમાં આપણે ફૂલછોડ કુંડું એક લાવશું શાળા માટે. તો એ કુંડું જ્યારે લાવે ત્યારે એ બાળકનું નામ ઉપર લખી દેવાય. એ જાતે બનાવીને પણ લાવે અથવા તો ખરીદી લાવે અને એમાં છોડ આપણે ત્યાં જાતે જ એના હાથે ઉગાડવાશું. જે દિવસે એને એક સારું કાર્ય કર્યું બર્થડેના દિવસે એક છોડ ઉગાડશે અને રાખશે અને એ પછી પોતાના છોડની સાચવણી માટે પણ રોજ આવશે કે મારું છોડ છે. અને નામ લખી આપીએ છીએ એના કારણે એટલો ફાયદો થયો છે કે એ પોતાના મમ્મી પપ્પા ભાઈ બહેન અમારા બર્થડેમાં ઇવન એ ફૂલછોડ કુંડું જ આપે છે, એમાં મમ્મીનું નામ છે પપ્પાનું નામ છે એ રીતે લખાવડાવે છે, જેથી કે અમારા પૂરા ફેમિલીના કુંડા સ્કૂલમાં છે. એક શાળા માટે આત્મીય